क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્વાગત, ગુડ આફ્ટરનૂન આપ સૌ કોઈને ક્લોઝિંગ કેપિટલમાં હું યશ આપની સાથે. જબરદસ્ત તેજી ભારતીય માર્કેટ્સમાં આખરે વર્ષ 2025ની શરૂઆતમાં હવે આવતી જોવા મળી છે. ત્યારે શું સેટઅપ બની રહ્યું છે સમજીએ, પણ પહેલા હેડલાઇન્સ. માર્કેટમાં શાનદાર તોફાની તેજી વચ્ચે 2 અઠવાડિયાની ઊંચાઈ પર નિફ્ટી 400 અંક વધીને 24,200 ને પાર. બેંક નિફ્ટી 500 અંકથી પણ વધુ ઉછળી 51,600 ને પાર. ઓટો, આઈટી, ફાઇનાન્સે ભર્યો જોશ. નવા વર્ષના પહેલા અઠવાડિયામાં ડાઉ ફ્યુચર્સમાં 150 અંકની તેજી. યુરોપિયન માર્કેટમાં મિશ્ર ઓપનિંગ, એશિયન માર્કેટમાં પણ મિશ્ર ક્લોઝિંગ જોવા મળ્યું. એનબીએફસી શેરમાં દમદાર ખરીદદારી. બજાજ ફિનાન્સ, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફિનાન્સ નિફ્ટીના ટોપ ગેઇનર. ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ 3થી 8% ભાગ્યા. ટોપ ગિયરમાં ઓટો શેર. ડિસેમ્બરના શાનદાર સેલ્સ આંકડાથી આઈશર નિફ્ટીનો ટોપ ગેઇનર, જ્યાં એમએનએમ, મારુતિ, ટાટા મોટર્સ અને ટીવીએસ મોટર્સમાં પણ 1થી 3%ની તેજી. આઈટી શેરમાં શાનદાર ઉછાળો. ટીસીએસ, એચસીએલ ટેક અને ઇન્ફોસિસ 1થી 3.5% ઉપર. એલટીઆઈ, માઇન્ડટ્રી અને વિપ્રો પણ મજબૂત. આવતા સપ્તાહે આવશે ટીસીએસના પરિણામ. આવો આપને સીધા લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં જે તેજીનું એક્શન આજે જ્યારે જોવા મળ્યું છે, ત્યારે કયા પ્રકારે સપોર્ટ આવ્યા છે, ક્યાંથી સપોર્ટ આવ્યા છે તે સમજવું ખાસ જરૂરી બને છે. અને તે જ ગણતરી અત્યારે આપણે કરી અને જાન્યુઆરી માટે જે કંઈ પણ ખાસ તેજીના એક્શન છે તેને સમજીશું. સૌથી પહેલાં આવો સમજવાની વાત એ છે કે અહીંયાથી નિફ્ટીમાં જે સરસ સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા છો, નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આપણે સૌથી પહેલાં નજર કરીશું, જેમાં તમને જોવા મળશે માત્ર એક જ દિવસની આ જે મૂવ છે તેણે તમારો આટલા લાંબા સમયથી જે આ એક રેઝિસ્ટન્સ એરિયા ચાલી રહ્યું હતું, છેલ્લા આ દિવસેથી તમે આ જે લેવલ છે તે જૂન મહિનાના હાઈ હતા, તમારા ઓપનના લેવલ હતા એ કેન્ડલના પર્ટિક્યુલરલી, જેને તમે પાર કરી દીધા છે. અને આટલા સમયથી આપણે એ લેવલની ખાસ ચર્ચા પણ કરી રહ્યા હતા, જે થતું હતું અહીંયાથી 24,017. તો ફાઇનલી તમે એ લેવલને તોડીને ઉપર નીકળી ચૂક્યા છો અને હવે 24,200 ને નજીક ક્લોઝ આપવાની કોશિશ. 226 ને ઉપર ઇન્ફેક્ટ ગયા હતા. સો તમે 10 દિવસની મૂવિંગ એવરેજ અને આજે 20 દિવસની મૂવિંગ એવરેજ છે તે બંનેને ઉપર બંધ આપી રહ્યા છો આજે, જે માર્કેટમાં ફરી એકવાર કોન્ફિડન્સ વધ્યો છે તે બતાવે છે. અને સાથે સાથે આ જે 3 દિવસની કેન્ડલ છે તે બહુ જ સરસ ફોર્મેશન બતાવી રહી છે. એટલે આવી સ્થિતિમાં બહુ જ સરસ તેજી તમને આજના દિવસે એક્સપાયરીને દિવસે આવતી જોવા મળે તે વધારે મહત્વનું અહીંયાથી ખાસ બની રહ્યું છે. અવરોધ ક્યાં છે? અવરોધ હવે અહીંયાથી ખાસ આ 2 જગ્યાઓ બની રહી છે. 50 દિવસ 100 દિવસની મૂવિંગ એવરેજ જે 24,250 અંદાજિત થતું જોવા મળી રહ્યું છે. તો એક નાનકડો અવરોધ તમારા માટે 24,250 થશે. ટેકનિકલી આ જે ગ્રીન લાઇન તમે જુઓ છો તે હવે લેવલ તમારું નેક્સ્ટ મોટો અવરોધ બનતો જોવા મળે અને તે થાય છે 24,300 આસપાસ. હવે આવી સ્થિતિમાં જો 24,300 ને પાર તમે કરી જાઓ છો તો પછી અલ્ટિમેટ તેજી માટે તૈયાર થવું જોઈએ, કેમ કે ડિસેમ્બરના જે તમારા હાઈ બનતા જોવા મળેલા હતા, જે ઓલમોસ્ટ 24,800 આસપાસના હતા, તે તરફ તમે પછી આગળ વધતા જોવા મળશો. સો ફાર સરસ મજબૂતી સાથે તમે ભારતીય માર્કેટ્સમાં એક્શન જોયેલું છે. આજે આઈટી અને ઓટો શેર્સ છે કે જેમણે બાજી સંભાળી, એનબીએફસી શેર્સ છે, નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસના જે બજાજ ક્વિન્સ છે તેમણે બાજી સંભાળી. તો આ સ્થિતિ અહીંયાથી ખાસ બની. 15 મિનિટના ચાર્ટ લાવીએ, કઈ રીતે આજની સ્માર્ટ અપમૂવ તમને આવતી જોવા મળી છે તે સમજીએ. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ પર તમને જોવા મળશે અહીંયાથી ખાસ દિવસની શરૂઆત થઈ ત્યારથી જ વન વે અપમૂવ તમને આવતી જોવા મળેલી હતી. આ છે તમારા સ્ક્રીન પર 15 મિનિટના ચાર્ટ્સ. પહેલી કેન્ડલ તમારી જે છે તે અહીંયાથી ખાસ બનતી જોવા મળી. ત્યારે અહીંયાથી ખાસ જે ઘટાડો આવ્યો હતો તેમાં બાઇંગ આવતું તમને જોવા મળ્યું અને ત્યારબાદ જબરદસ્ત તેજી તમને જોવા મળી. જે રીતે ટ્રેન્ડ લાઇન જે છે તે સતત ઉપર તરફ આવતી હતી, વારંવાર જે કોઈ પણ ઘટાડો આવે છે તેમાં બાઇંગનું જ એક્શન તમને ફરી જોવા મળ્યું અને વન વે તમે પછી ફરી એકવાર તેજી જોઈ અને અત્યારે તમે ડેઝ હાઈને ઉપર, ઇનફેક્ટ 200 ને પણ ઉપર અહીંયા સુધી જઈને આવ્યા છો. અને હવે ક્લોઝ જે છે કોશિશ થઈ રહી છે 24,150 ને ઉપર આપવાની, જે અલ્ટિમેટલી સારું લેવલ છે. એટલે શું કહું કે 24,100 ને પણ ઉપર જો તમને બંધ મળી જાય છે તો એ બહુ સારી વાત ગણાશે, કારણ કે તે 10 દિવસની મૂવિંગ એવરેજ 15 મિનિટના ચાર્ટ પર થાય છે. એટલે આ લેવલને ઉપર સતત કારોબાર કરવો એ માર્કેટ માટે અલ્ટિમેટલી સારી વાત કહેવાય. આજે હવે એક્સપાયરીનો દિવસ હતો એટલે ઓપન ઇન્ટરેસ્ટની બહુ વાત નહીં કરીએ, પણ હા તેમ છતાં પણ તમે જુઓ ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ પર તમને જોવા મળશે કે સ્પ્રેડ બહુ જ સરસ હતો અને પુટમાં સારું જબરદસ્ત એક્શન તમને બનતું જોવા મળ્યું. મેઇન તો જે આ 24,000ના કોલ રાઇટર્સ હતા તે બધા જ ફસાયા હતા અને 24,000ના પુટમાં તમને જબરદસ્ત રાઇટિંગ જોવા મળ્યું, એટલે કોલ રાઇટર્સ છેલ્લે ફસાઈ ગયા.
અને તમે આ જુઓ છો અહીંયા તે પણ ખાસ છે 24,000, 24,100 આ બંને જે પુટ રાઇટર્સ છે તેમણે અહીંયા જબરદસ્ત ચેલેન્જ આપી. 24,200ની અંદર પછી કોલ રાઇટર્સ શિફ્ટ થઈ ગયા હતા. બાકી ત્યાં પણ જબરદસ્ત એક્શન તમને આજના દિવસે આવતું જોવા મળ્યું. ચેન્જ બતાવી દો. ચેન્જમાં પણ આજના દિવસે જોવા મળે તમને ખાસ મેજર એડિશન આ બધા જ પુટમાં થયા. કોલ બધા જ ફસાઈ ગયા. જુઓ છેક અહીંયાથી આ છે 23,700, 800, 900 અને 24,000 બધામાં કોલમાં એક્ઝિટ જ થતી તમને મોટા ભાગે જોવા મળેલી હતી. ત્યાં પછી કોલ બાય થઈ ગયા હતા. જે રાઇટિંગ હેવી આપણે આ બધા જ સ્લાઇડમાં જોયું હતું તે. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં પણ જબરદસ્ત એક્શન તમને બનતું જોવા મળ્યું આજના દિવસે, પણ રિલેટિવલી નિફ્ટી કરતાં મૂવ થોડી લિમિટેડ હતી. પણ છેલ્લે પાર્ટિસિપેશન અહીંયા પણ વધતું તમને જોવા મળ્યું. બધા પ્રાઇમ જે ખાસ લીડિંગ ઓફ ધ પેક કહી શકાય તેવા પ્રકારના સ્ટોક્સ હતા તે બધામાં પણ સારી ખરીદદારી આવી, જેના કારણે હવે તમે જે આ તમારા ખાસ જૂનના અને આગળના જે હાઈઝ લેવલ છે તેને અપ્રોચ કરી રહ્યા છો. અત્યારે ફિલહાલ તમારા જે હાઈ બન્યા છે બેંક નિફ્ટીના તે છે 51,672ના. 51,500 પર તમારી આ જે છે તે ખાસ મૂવિંગ એવરેજ તમને આવતી જોવા મળી રહી છે, અને ત્યારબાદ 51,700 એક નાનકડું હર્ડલ તમારા માટે બની રહ્યું છે. સો હવે 51,700 ને ઉપર નીકળવા પર બેંક નિફ્ટી વધારે સરસ તેજી તમને બતાવશે, કેમ કે આજના હાઈ એક્ઝેક્ટ 672ના જ બન્યા છે. અહીંયા પણ 10 દિવસની મૂવિંગ એવરેજ, 100 દિવસની મૂવિંગ એવરેજને ઉપર નીકળી ચૂક્યા છીએ આપણે, જે 51,579 અને 51,436 થાય છે. એટલે આજનો ક્લોઝ તમારો 51,500 ને ઉપર આવે તે બહુ જ જરૂરી અહીંયાથી ખાસ બની રહ્યું છે, અને અત્યારે સોફાર લાગી રહ્યું છે કે તેને ઉપર જ તમને ક્લોઝ આવતા જોવા મળશે. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટીએ પણ સરસ મૂવ બતાવી છે. એક નાનકડો અવરોધ અહીંયા ઉપરના સ્તરો પર છે 51,870, 51,700, જેને પાર કરવા પર સીધા તમે હવે 52,300 તરફ આગળ વધી રહ્યા છો. તો પૂરા ચાન્સીસ છે અહીંયાથી ખાસ નવી તેજી માટે આગળ વધી શકે બેંક નિફ્ટી પણ. અને અહીંયા જે આઈટીના પરિણામો આવવાના છે તેને કારણે આઈટી શેર્સમાં એક્શન હશે. મે બી પોસિબલ છે બેંક નિફ્ટી થોડા દિવસ માટે હજુ પણ કંટ્રોલ્ડ મૂવ બતાવે અને પછી નવી તેજી બતાવે. તો 52,300 અને ત્યારબાદ પછી તમે ફરી એકવાર આગળ નવા અપમૂવ જો બતાવો છો તો એ 53,200 સુધી પણ જઈ શકો, પણ એ બહુ દૂર છે હજુ. એ પહેલાં અહીંયા આ જે મૂવ છે તેને ગેપને ફિલ કરવો, કેમ કે અહીંયાથી તમને મોટો ઘટાડો જોવા મળેલો હતો, અને આ જે ગેપ છે બેઝિકલી બે કેન્ડલની વચ્ચેનો તેને હજુ ફિલ કર્યો નથી આપણે. તો એવી સ્થિતિમાં ડિસેમ્બરના જે ખાસ મૂવ હતા તેને ડાયજેસ્ટ કરવા બેંક નિફ્ટી હજુ થોડો સમય અહીંયાથી ખાસ લઈ રહી છે. 15 મિનિટના ચાર્ટ બતાવો. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે જુઓ છો અહીંયા પણ સારી મૂવ આવી, પણ થોડી લિમિટેડ હતી નિફ્ટીની કમ્પેરિઝનમાં. જે તમે ચાર્ટ્સમાં જોયું હતું તે પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ જે બની ત્યારબાદ તમે જુઓ સપોર્ટ લેવાની કોશિશ કરી, કન્સોલિડેશનમાં તમે ઉપર ફસાયેલા હતા, પરાણે થોડી એક અપમૂવ આવી, ત્યારબાદ ફરી પ્રોફિટ બુકિંગ આવ્યું, અને નિફ્ટીમાં જે વેચવાલી આવી તેના કરતાં બેંક નિફ્ટીમાં ઇન્ટેન્સિટી પણ વધારે હતી. પણ પછી જે અહીંયાથી 12 વાગ્યા પછી ચેન્જ થયો તેમાં સરસ અપમૂવ તમને આવતી જોવા મળી, અને છેક તમે ડેઝ હાઈને નજીક અત્યારે ફિલહાલ કારોબાર કરી રહ્યા છો, અને તે થાય છે 51,600 ને ઉપર. અત્યારે 672ના હાઈ બન્યા છે અને તેને નજીક જ, એટલે 51,780 જે આપણે વાત કરી છે 700, 780 તે એક જગ્યા તમારા માટે નાનકડું અવરોધ બની રહ્યું છે, તે આપણને સમજવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટની પણ વાત કરી લઈશું આગળ. તો ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પણ તમને ઘણું બધું એક્શન જોવા મળી રહ્યું છે. અહીંયા 51,500 આસપાસ તમે જુઓ પુટનું એક્શન છે, અને કોલ થોડા ઢીલા પડી ગયા છે. તો આ સ્થિતિ પણ ખાસ ધ્યાન રાખો. અને ઓઆઈ ચેન્જ ફટાફટ હું તમને બતાવી દઉં. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જુઓ તો અહીંયાથી ખાસ મેઇન આ જે તમે કોલ જુઓ છો આ છે 51,000 એક્ઝિટ થઈ છે. 51,400માં ઇન્ટરેસ્ટિંગલી કોલની એક્ઝિટ થઈ છે, અને આ તરફ પુટ તમે જુઓ 51,500, આ તરફ 51,300 આસપાસ અને 51,000 આ બધામાં પુટનું સારું એડિશન, અને ઇનફેક્ટ 52,100, 52,000 સુધી પણ તમને થોડું એક્શન જોવા મળી રહ્યું છે. તો કોલમાં બધી જ જગ્યાએ મેઇન સ્ટ્રાઇકની અંદર એક્ઝિટ થઈ. એક આ સ્ટ્રાઇક પણ જુઓ તમે 52,500, જે બતાવે છે કે માર્કેટને હવે થોડું તેજીની તૈયારીઓ કરવી હોય તેવા સંકેત બની રહ્યા છે. તો એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, સમજીશું ભારતીય માર્કેટ્સનું સેટઅપ અને સાથે સાથે તેમના તરફથી શું સલાહ બની રહી છે તે બ્રેક બાદ. પ્રમાણે સો ફાર એક્શન જે છે તે તમને મજબૂતી તરફનું જ જોવા મળી રહ્યું છે. એટલે આગળ પછી આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું આ ભારતીય માર્કેટ્સના સેટઅપ પર. પણ એ પહેલાં અત્યારે તમે જુઓ છો 0.5% આસપાસની સરસ અપ મૂવ નિફ્ટીમાં આજે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી તમને જોવા મળે, તો એ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. સાથે સાથે તમે જુઓ અહીંયાથી ખાસ તો તમે બેંક નિફ્ટી માટે પર્ટિક્યુલરલી જુઓ તો ત્યાં પણ તમને એક્શન જે છે સારું મજબૂતી સાથેનું જ જોવા મળી રહ્યું છે. તો તેના પર પણ આપણે નજર પછી રાખવાની રહેશે. પણ પછી આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીએ. પહેલાં અમુક સ્ટોક્સ મારે તમને ખાસ જણાવવાના છે કે જેમાં જબરદસ્ત એક્શન તમને આજના દિવસે બનતું જોવા મળ્યું, અને તેમાં છે NBFC શેર્સ.
બહુ જ સરસ તેજી જે છે તે તમને એનબીએફસી શેર્સમાં આવતી જોવા મળેલી હતી. પર્ટિક્યુલરલી તમે જુઓ તો અહીંયાથી ખાસ સુંદરમ ફિનાન્સ છે, સારી તેજી તમને જોવા મળી છે. આ સિવાય આઈશર મોટર્સ તમે જુઓ તો 8% વધુની સારી તેજી તમને ત્યાં જોવા મળેલી છે. ચોલા ફિનાન્સ છે, વરોક એન્જિનિયરિંગ, બજાજ ફિનસર્વ અને ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં સારું એક્શન તમને બનતું આજના દિવસે જોવા મળેલું છે. તો તે પણ આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આ સિવાય તમે જુઓ ટોપ લૂઝર્સ, જો એક વખત હું તમને ફટાફટ જણાવી દઉં તો ટોપ લૂઝર્સમાં એક તો પેટ્રોનેટ એલએનજીમાં બહુ હેવી પ્રોફિટ બુકિંગ આવ્યું છે, 6% નીચે અત્યારે સ્ટોક. વી ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોફિટ બુકિંગ છે. સુઝલોનમાં આજે કંઈક 3.5% આસપાસની વેચવાલી છે અને એન્ડ્યોરન્સ ટેક, બલરામપુર ચીની, આર્શિયન કેમિકલ્સ આ બધામાં વેચવાલી. પણ આગળ વધીએ. लक्ष्मी श्री इन्वेस्टमेंटना अंशुल जैन अपनी साथ जुड़े रहा है. चर्चा करीशू. अंशुल जी, बहुत बहुत स्वागत और नए साल में आप हमारे साथ जुड़े हैं तो इसके लिए भी सबसे पहले बधाइयाँ. और ऑब्वियसली मार्केट ने आज सेलिब्रेट किया है. आपने जैसे पिछली बार भी बताया था, हमारी जो डिस्कशन हुई थी मंगलवार को, उसी हिसाब से मूव बढ़िया दिखाई है भारतीय मार्केट्स ने. और स्पेशली निफ्टी ने आज सेलिब्रेट जो किया उसमें ऑटो बहुत ही ज़्यादा फायदेमंद साबित हुए हैं. तो एक बार जो हमने पिछली जो चर्चा की थी उसको कंक्लूड करके आज की मूव को भी साथ ही साथ समझ लेते हैं. गुड आफ्टरनून सर. नमस्कार यशी, नमस्कार आपके सभी दर्शकों को नए साल की हार्दिक शुभकामनाएं. देखिए, निफ्टी ने तो हैप्पी न्यू ईयर कर दिया है. थोड़ा सा बैंक निफ्टी रह गया है, लग रहा है केक कम मिला है, तो कल बैंक निफ्टी भी हैप्पी न्यू ईयर कर ही देगा. 52,000 तक के टारगेट हम एक्सपेक्ट कर रहे हैं. तो अभी 400 पॉइंट और अपसाइड बैंक निफ्टी में है, बट निफ्टी ने अपने टारगेट्स कंप्लीट किए हैं. यहाँ से एक्सटेंशन के टारगेट निकल के आते हैं 24,366, जो प्रोबेबली हम इस वीकेंड तक टेस्ट कर लेंगे. 1-2 दिन कंसोलिडेशन जा सकता है, बट ओवरऑल जो लग रहा है यहाँ से अपसाइड वो 24,366 तक लग रही है. और इन्हीं इस साइड पीरियड में बैंक निफ्टी भी अपना 52,000 का टारगेट कंप्लीट करके जो फाइनल लेवल निकल के आता है वो है 52,228, वहाँ तक आते हुए दिखेगी. तो हम अभी भी इंडेक्स पे बुलिश हैं. कहीं भी इंट्राडे चार्ट्स पे डिप मिलती है तो हम एक बाइंग की अपॉर्चुनिटी खोजेंगे. अनलेस वो डिप बहुत हार्ड और शार्प आने लगे तब थोड़ा सा वेट एंड वॉच करेंगे. बट अगर शैलो डिप आती है तो हम बाय ऑन डिप्स वाली कैटेगरी में बने रहेंगे. બાય ઓન ડિપ્સ કેટેગરીમાં અત્યારે ફિલહાલ રહેવાની સલાહ બનતી જોવા મળી રહી છે. અમેઝિંગ અપમૂવ જ્યારે આજે આપણને જોવા મળી છે ત્યારે सर मिड कैप ने भी आज पार्टिसिपेट किया, लेकिन स्मॉल कैप जो है वो 19,000 के ऊपर आज थोड़ा सा थका हुआ नज़र आ रहा है. इसको भी हमने रैपअप किया था मंगलवार को, क्योंकि 2024 की क्लोज थी वो. आज के दिन मिड कैप में अच्छा एक्शन है. स्मॉल कैप पहले 2 दिन अच्छा चला था, सोमवार मंगलवार, लेकिन आज गुरुवार को थोड़ा सा थका हुआ है. शायद मे बी पॉसिबल है कि जो सारी फोकस है वो अभी बड़े स्टॉक्स में ही शिफ्ट हो चुकी है. कैसे देखें सर इन दोनों की मूव को? देखिए, मैं ऑलरेडी 3-4 महीने से बल्कि उससे ज़्यादा समय से बताते आ रहा हूँ कि आपको लार्ज कैप में फोकस रहना चाहिए. बड़ा एक्शन वहीं बनेगा, बड़ा पैसा वहीं बनेगा. मिड कैप स्मॉल कैप में बहुत सेलेक्ट काउंटर्स हैं जहाँ पे पॉजिटिव अल्फा जनरेट हो रहा है, केवल वहीं पे आपको लॉन्ग ट्रेड करना चाहिए, बाकी जगह अवॉइड कर देना चाहिए. तो बहुत सिलेक्टिव काउंटर है, 100-125 काउंटर की लिस्ट बनती है जहाँ पॉजिटिव अल्फा है. तो जब माहौल इतना खराब है तो जनरली अवॉइड करके चलना चाहिए. स्मॉल कैप इंडेक्स में हाईज जरूर बन रहा है, लेकिन मेजॉरिटी ऑफ द स्टॉक्स में पुल बैक अपना 50% भी कंप्लीट नहीं कर रहा है. तो इंडेक्स के बाहर निकल के अगर ब्रॉडर सेंस में देखेंगे तो आपको दिखेगा कि अभी भी मिड कैप स्मॉल कैप में बहुत वीकनेस बनी हुई है. और अभी मोस्ट लाइकली आपको होली तक इन स्टॉक से दूर रहना चाहिए. ક્લિયરલી હોલી અત્યારે ફિલહાલ માર્ચ આવે ત્યાં સુધી થોડું दूर રહેવાની સલાહ બની રહી છે, નજર રાખવાની રહેશે. अंशुल जी, आपके स्टॉक स्पेसिफिक रिकमेंडेशंस पर अब नज़र डाल लेते हैं. कौन से स्टॉक्स हैं जो आप आज रिकमेंड करेंगे? देखिए, वापस से आईटी सेक्टर में तेजी आई है और अब रिजल्ट सीजन भी स्टार्ट हो रहा है. और एक्सपेक्टेशन ये है एसेंशियल के नंबर्स और गाइडेंस के बाद कि इंडियन कंपनीज भी बहुत अच्छे रिजल्ट देगी. इन्फोसिस में ब्रेकआउट है 1950-1952 की रेंज में, इसको बाई करके चलना चाहिए. 1930 रुपये का स्टॉप लॉस ले लीजिए और ऊपर में जो टारगेट बनता है वो ऑल टाइम हाई 2010 के आसपास का बनता है. और मोस्ट लाइकली ये काउंटर 2050 तक निकलते हुए दिखेगा इसी स्ट्रेच में, इसी में. तो यहाँ से 20-30 रुपये का नीचे स्टॉप लॉस ले लीजिए. 1920-1930 की रेंज सपोर्ट जोन है. तो एग्रेसिव ट्रेडर है तो 1930 ले लीजिए. थोड़ा सेफ साइड प्ले करना है तो 1920. मैं जनरली 1920 के स्टॉप लॉस से प्ले करता लॉन्ग, और ऊपर में 2020 और 2050 ये रेंज को मैं टारगेट बना के चलता.
2020-2050 આગળ જતા આ કાઉન્ટર પર્ટિક્યુલરલી ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. અમેઝિંગ મૂવ આવનારા દિવસોમાં તમે એન્ટિસિપેટ કરી શકો છો, નજર રાખવાની રહેશે. सर आपने मंगलवार को शायद कोटक बैंक पे रिकमेंडेशन दी थी, मैं एक बार क्रॉस चेक करना चाहूँगा. नहीं, हमने स्मॉल कैप में स्टॉक में रिकमेंडेशन दी थी. मेरे पास फाइल अभी हैंडी नहीं है, बट मेरे No ख्याल problem, से sir. मैंने इंफ्रा पे हमने शायद बात की थी. यस, मुझे ऐसा याद था कि शायद कोटक बैंक, क्योंकि कोटक बैंक ने आज मूव दिखाई है. सो एक बार कोटक बैंक के चार्ट्स देख लीजिए सर. अमेजिंग मूव आज आई है और फाइनली 1800 के ऊपर की एक मूव देने की कोशिश भी यहाँ पर हुई है. कैसे देख रहे हैं सर आप कोटक बैंक के चार्ट्स? और एक ब्रोकरेज रिपोर्ट भी यहाँ पर आई है जो भी स्क्रीन पर रहेगी. सिटी की ओर से एक बाय रेटिंग दी गई है. देखिए, कोटक बैंक आपको याद होगा जब आरबीआई ने इन पे कुछ क्रेडिट कार्ड का नियम लगाया था, तब भी ये बड़े जी. बॉक्स के नीचे आके 2 दिन ट्रेड किया था. तब भी मैंने कहा था कि लार्ज कैप स्टॉक्स में इस तरीके के बॉक्स जनरली ऊपर ही की तरफ टूटते हैं, नीचे में फील्ड लो बना के ट्रैप करके निकल जाते हैं. और आप देखिए 1620 पे जो ट्रैप बना है उसका टारगेट 2000 रुपये है, तो ये स्टॉक 2000 रुपये तक जा रहा है और मोस्ट लाइकली 2000 के ऊपर ये ब्रेकआउट देके 2400 रुपये तक जाएगा. तो कोटक महिंद्रा बैंक अगर आपके पास नहीं है तो करंट मार्केट प्राइस से भी बाई करके चल सकते हैं 2000 के टारगेट के लिए, और 2000 के ऊपर जैसे निकलेगा तो फिर 2400 रुपये तक के लिए इसको होल्ड करके रखना चाहिए. ठीक, तो कोटक बैंक માટે આગળ પછી 2400 જૂના ટાર્ગેટ્સ બની રહ્યા છે, નજર આપણે રાખવાની રહેશે. એક ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે ફિલહાલ, તો વિરામ લઈએ અને વિરામ બાદ ચર્ચા આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સમાં અમેઝિંગ એક્શન સોફાર હજુ પણ યથાવત છે, જેને જ ફોલોઅપ આગળ આપણે કરતા રહીએ. એક કાઉન્ટર ડેફિનેટલી આજે આપણે મેન્શન કરવું જોઈએ અને તે છે આઈશર મોટર્સ. નિફ્ટીનો ટોપ ગેઇનર તો છે જ, પણ સાથે સાથે આજના દિવસે તમે ચાર્ટ્સ પણ સાથે સાથે જુઓ, નવા રેકોર્ડ હાઈ બનતા તમને જોવા મળેલા છે. ડિસેમ્બર મહિનામાં મોટરસાઇકલ સેલ્સ 25% વધ્યું છે અને સેલ્સ જે છે તે જબરદસ્ત રીતે વધી સીધા આગળ 80,466 યુનિટ આવ્યું છે. રોયલ એનફિલ્ડના એક્સપોર્ટમાં સરસ વધારો છે અને એના માટે થઈને એક્શન. સો હું તમને ચાર્ટ્સ પણ બતાવીશ સ્ક્રીન પર. આઈશર મોટર્સના ચાર્ટ્સ તમે જુઓ તો બહુ લાંબા સમયથી કન્સોલિડેશન ચાલતું હતું, જેને બ્રેક કરીને આજે પછી આ સિંગલ ડે કેન્ડલની અંદર બહુ મોટી અપમૂવ આવતી જોવા મળેલી છે. अंशुल जी, पिछले ऑलमोस्ट अक्टूबर नवंबर से आप देखिए तो एक कंजिक्यूटिवली अंडर परफॉर्मेंस देखने मिली है. लंबे समय के चार्ट्स हम दिखा रहे हैं. देखिए अगस्त से लेकर आप देखें तो यहाँ पर मूव आई नहीं है और आज एक ही सिंगल डे बहुत ही बड़ा ब्रेकआउट आज देखने मिला है हमें. कैसे देख रहे हैं सर आप आइशर मोटर्स की आज की मूव को? देखिए, आइशर मोटर्स एक रिलेटिव स्ट्रेंथ वाला काउंटर था ऑटो सेक्टर में और आज फाइनली ब्रेकआउट हुआ है. ओवरऑल सेक्टर नहीं चल रहा है, बट इंडिविजुअली स्टॉक में काफ़ी अच्छी स्ट्रेंथ बनी हुई है. बड़े फ्लैट बेस की फॉर्मेशन है. ईयरली पे मंथली पे 8 पीरियड मूविंग एवरेज कैचअप हुआ है और मंथली पे अगर आप देखेंगे तो ऑलमोस्ट 2 इनसाइड बार से ब्रेकआउट है. तो अपसाइड कहीं भी 5700 5750 तक आती हुई दिखेगी. करंट मार्केट प्राइस से अब लॉन्ग थोड़ा सा एग्रेसिव हो जाएगा. ऑन द डिप्स कहीं भी 51